નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું પિનાક શુક્લ અને આપણે અત્યારે જે જગ્યા પર આવ્યા છે એ છે સાબરમતીની સાયફન કેનાલનો વિસ્તાર, કરાઈ વિસ્તાર. મારી પાછળનો એક તમને જે એક્સરસાઇઝ ચાલી રહી છે, હ્યુમેટેરિયન જે આસિસ્ટન્સ જેને કહી શકાય છે, HADR. આ એક્સરસાઇઝ હેઠળ સ્પેસિફિક આજે એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ, એનસીસી, ઇન્ડિયન આર્મી આ તમામે તમામ ભેગા થઈને એક એક્સરસાઇઝ કરી રહ્યા છે. આ એક્સરસાઇઝ એક નાની મોટી કોઈ એક્સરસાઇઝ નથી. આવનારા સમયમાં જ્યારે પણ પૂરની સ્થિતિ સર્જાય છે કે કોઈક એવી વિષમ પરિસ્થિતિનું સર્જન થાય છે, એવા સમયગાળા દરમિયાન કેવી રીતે બચાવ કરવો, એકબીજા સાથે કેવી રીતે સંકલન કરવું, એકબીજાની કામગીરીની સાથે કેવી રીતે તાલમેલ મેળવવો, એ તમામે તમામ આ એજન્સીઓ સાથે મળીને આ એક્સરસાઇઝના માધ્યમથી કરી રહી છે. બેઝિકલી જ્યારે પણ કોઈક એવી ફ્લડની સિચ્યુએશન ઊભી થતી હોય છે અને એવા સમયગાળા દરમિયાન ખાસ સ્થિતિ એવી રહેતી હોય છે કે અચાનક એમાં કેવી રીતે બચાવ કરવો કે એકબીજાની સાથેનું સંકલન છે, એ સંકલન ખૂબ જ અગત્યતા ધરાવતું હોય છે. હું જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું એ છે અત્યારે સાબરમતી કેનાલમાં જ્યારે એ રીતે એક સ્થિતિ ઊભી કરવામાં આવી છે કે અગર વરસાદ પડે છે, ફ્લડ આવે છે, તો એવા સમયગાળા દરમિયાન કેવી રીતે કરવું. અત્યારે જે બ્રિગેડિયર સંબોધન કરી રહ્યા છે એ ટીમની મોરલ બૂસ્ટ કરી રહ્યા છે. આ એ એક્સરસાઇઝ છે કે જે જોઈન્ટ ઓપરેશનની એક્સરસાઇઝ છે અને અલગ અલગ રીતે જે પણ સ્થિતિ છે એ સ્થિતિને પહોંચી વળવા માટેની જે સુસજ્જતા છે એને અત્યારે કેળવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ છે. અત્યારે બ્રિગેડિયર જે છે એ સંબોધન કરી રહ્યા છે ટીમને. મેં જે પ્રકારે કીધું એ પ્રકારે જે 300 કરતાં વધારે જવાનો છે, અલગ અલગ જે એનડીઆરએફ છે, એસડીઆરએફ છે, એનસીસી છે, એના એ અત્યારના તબક્કે આખી જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું છે. મેં જે પ્રકારે કીધું એ HADR એક્સરસાઇઝ આજે સાબરમતી કેનાલ પર કરવામાં આવી રહી છે. સંયુક્ત એક્સરસાઇઝ છે ઇન્ડિયન આર્મીની સાથે એનસીસી, એસડીઆરએફ, એનડીઆરએફ, ગુજરાત પોલીસ છે, સિવિલ ડિફેન્સ જે એકેડમી છે એના જે સદસ્યો છે એના દ્વારા કરવામાં આવી છે. આ એક્સરસાઇઝમાં એક નવી વસ્તુ ડ્રોનનો આ વખતે જે ઉપયોગ છે એ ઉપયોગ આ એક્સરસાઇઝમાં કરવામાં આવ્યો. ખાસ પ્રકારનું ડ્રોન છે અને આ એ ડ્રોન છે કે જેમાં અગર કોઈ ફસાઈ જાય છે અને એને ખોરાક કેવી રીતે પૂરો પાડવો, એના માટે આ જે ડ્રોન છે આ ડ્રોનનો સ્પેશિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડ્રોન છે એ જેને બનાવ્યું છે એ જ આપણી સાથે છે. શું નામ છે તમારું? કેશવકાંત શર્મા. કેશવ, આ જે ડ્રોન છે એની સ્પેશિયાલિટી શું છે અને કેવા પ્રકારનું? આ ડ્રોન પ્રોથાપન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડથી બનાવી રહ્યો છે અને આ જો ડ્રોન છે આ ટોટલ 160 કિલોમીટર પર આવરની સ્પીડમાં ઉડી શકે. એના સાથે 4 kg કેપેસિટીનું કેરિંગ કેપેસિટી છે એમાં. અને એમાં એક ખાલી ડ્રોન નહીં, એમાં બહુ બધા ડ્રોન સાથે એકસાથ ઉડી શકે. સ્વોર્મ ઓપરેબિલિટી ફંક્શન બી છે એમાં. અને સાથે સાથે એક પેલોડ અને સાથે 2 પેલોડ સાથે આપણે ડ્રોપ કરી શકીએ એમાં. બીજી લોકેશન્સમાં મલ્ટિપલ લોકેશન્સ ઉપર આપણે નાખી શકીએ એમાં 40 મિનિટ્સનો ફ્લાઇટ ટાઈમ છે અને 4 kg સાથે 15 મિનિટ્સનો ફ્લાઇટ ટાઈમ છે એમાં. તો આ સ્પેશિયાલિટી છે. આગળ કોઈ જગ્યાની પર યુઝ થયું છે કે હવેનો જે સમયગાળો છે તેમાં આ ટેસ્ટિંગ પર હતું? આ અત્યારે ઇન્ડિયન આર્મીથી ઇન્ડક્ટ થવાનું છે અને એમાં આપણે લોઇટર મ્યુનિટેશન્સ એન્ડ ધી અધર વોટ વી સે ગ્રેનેડ એન્ડ પેલું બધું નાખી રહ્યા છે અમે અત્યારે એમાં. સૌથી અગત્યની વસ્તુ દોસ્તો એ છે આમાં કે અમદાવાદથી આ કંપની બિલોંગ કરે છે અને અમદાવાદથી આ જે સંશોધન છે એને ન્યાય મળ્યો છે અને હવે ઇન્ડિયન આર્મીની સાથે પ્રાઉડલી જ્યારે આ કનેક્ટ થશે ત્યારે અમદાવાદીઓની સાથે ગુજરાતી તરીકેનું પણ એક ગૌરવ છે એ બનેલું રહેશે.